આજે તો સરસ મજાની પીળી લીલી સાડી પહેરીને એક નંબર તૈયાર થઈ ગયો ભાઈ, ખોટી ખોટી જ્વેલરી પહેરીને લાગે ને એક નંબર સાડી. તો બધાને જય માતાજી. તો આજે સવાર સવારમાં જાગીને મેં મારું મિશન સંભાળી લીધું. મિશનમાં એમ હતું કે કપડાં બધા ધોવાઈ ગયા હતા અને ઓશિકાના કવર બાકી હતા. જે બધા ઓશિકાના કવર મેં ધોઈ નાખ્યા. અને આજનું વાતાવરણ તમે જોઈ શકો છો. આજે એવું હતું કે આજે વરસાદ આવે એવું જ હતું, પણ વરસાદ નથી આવ્યો. આજનું વાતાવરણ બહુ જ ખરાબ હતું. હો ભાઈ, વરસાદ આવે એવું જ હતું. પછી તમે કપડાં હુકવવા નાખી દીધા, બધા કપડાં ધોઈ નાખે એટલે હુકવવા નાખી દીધા, કેમ કે વરસાદ આવે એવું હતું, પણ વરસાદ આવ્યો નથી. તડકો તમે જોઈ શકો છો, એટલો તડકો નીકળ્યો તો વરસાદ કાંઈ આવ્યો નથી. ને આજના મારા કપડાં બહુ ઝાઝા હતા. કપડાં ધોઈને હું ગઈ ઘરમાં. તા મારી મમ્મી સરસ મજાનું શાક બનાવી નાખ્યું ગુવારનું, અને મારી મમ્મી પડવાળી રોટલી બનાવતા હતા, જે અમને બધાને બહુ ભાવે છે. મારા ઘરને આખાને પડવાળી રોટલી બહુ ભાવે. જે એક રોટલી ખાતો હોય ને એ બે ખાય, ને બે ખાતો હોય ને એ ત્રણ ખાય. હું તો બે જ ખાઉં છું. પડવાળી રોટલી એટલી સરસ મજાની લાગે, બધાને સ્વાદ બહુ મજા આવે ખાવાની. પડવાળી રોટલી મારા મમ્મી સરસ મજાનું બનાવવા માંડ્યાનું હું પૂગી ગઈ કબાટ પાસે કપડાં ઘડી કરવા. પણ કબાટમાં કપડાં બધા આડાવડા પડેલા જોઈને મને કંટાળો આવ્યો. મેં ન ગોઠવ્યો. મેં ખાલી મમ્મીને હાડલાનું ખાનું હરખું કરી નાખ્યું. તમારા મમ્મી છે ને દેશમાં પહેરીને ગયા હતા, સાડી સરસ મજાની હતી, લીલા કલરની પીલા કલરની. મેં છે ને હાડી પહેરી લીધી. અને આજનું મારું લુક કેવું છે જોવું તો ખરા તમે. મેં પહેલી વાર ઘણા સમય પછી મેં સાડી પહેરી છે. તો આજનું લુક કેવું છે મને કોમેન્ટ કરી